સુપરફાસ્ટ એ પહેલા એક મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। વિધાનસભા સત્રનો આજે 9મો દિવસ છે અને 9મા દિવસે એક માહિતી બહાર આવી છે કે આવનાર સમયમાં રાજ્યમાં 10,000 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે। વડોદરા શહેરની પોલીસની ખાલી જગ્યા સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। સંયુક્ત પોલીસ કમિશનર મદદનીશની જગ્યા પણ ભરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। ગૃહમાં ચર્ચા થઈ છે। સહયોગી સંવાદદાતા નિર્મલ મારી સાથે જોડાયા છે ફોનલાઈન પર। નિર્મલ પાસેથી વધુ વિગતે જાણીએ કે શું વધારે ચર્ચાઓ થઈ અને શું ગૃહમાં માહિતી આપવામાં આવી। નિર્મલ, વિધાનસભા ગૃહમાં વડોદરા શહેર પોલીસની ખાલી જગ્યા સંદર્ભે સવાલ પૂછવામાં આવ્યો, જેનો જવાબ મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે હાલ જે વડોદરા શહેરની અંદર જગ્યાઓ ખાલી છે તેની પાછળ બઢતી, બદલી અને નિવૃત્તિ જેવી સ્થિતિ જવાબદાર છે। 2 વર્ષની અંદર વડોદરામાં 389 પોલીસ કોન્સ્ટેબલની બઢતી કરવામાં આવી છે, જેના કારણે પણ પોલીસ કોન્સ્ટેબલની હાલની જગ્યા ખાલી છે। સાથે જ 185 કોન્સ્ટેબલ એવા છે કે જેમની વિવિધ કારણોસર બદલી થઈ છે અને તેના કારણે આ જગ્યાઓ ખાલી છે। આમ વડોદરા શહેરની અંદર હાલ 2073 જેટલી પોલીસની જગ્યાઓ ખાલી છે કે તેનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે, પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં 10,000 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે। જે રીતે રાજ્યપાલે પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે આગામી 10 વર્ષની અંદર 2 લાખ જેટલી નવી સરકારી ભરતી કરવામાં આવશે, તેની અંદર તે 2 લાખ પૈકીની આ 10,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલની ભરતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ એટલી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પીએસઆઈ અને એલઆરડી પરીક્ષા માટેની સંભવિત તારીખો પણ નક્કી કરવામાં આવી રહી છે। પીએસઆઈ માટે સંભવિત લેખિત પરીક્ષાની તારીખ 19 એપ્રિલ યોજાઈ શકે છે, સાથે જ એલઆરડી માટેની સંભવિત પરીક્ષાની તારીખ 14 જૂનના રોજ યોજાઈ શકે છે। આમ પોલીસ કોન્સ્ટેબલની જે ખાલી ભરતી છે તેનો વિવાદ ગૃહમાં ઉઠ્યો અને તેનો સવાલ ઉઠ્યો અને તેનો જવાબ રાજ્ય સરકારે આપ્યો છે। જી નિર્મલ, માહિતી બદલ આભાર।